દોસ્તો અત્યારે તમે જે નજારો જોઈ રહ્યા છો તે ધોરાજી તાલુકાને પાણી પૂરી પાડતી ભાદર નદી છે અને હવે અમે ભાદર નદીનો પુલ ક્રોસ કરી રહ્યા છીએ અને ઘણા બધા લોકોના મનમાં એવું વિચાર આવતું હશે કે ગામડાઓનો રસ્તો છે તો ત્યાં સીએનજી મળશે કે નહીં મળે। તો દોસ્તો તમે ભાદરથી 10 કિલોમીટર વેગડી ગામ પછી જસાપર ગામ આવે છે ત્યાં તમે જોઈ શકો છો કે સીએનજી પંપ છે અને તે પણ ઓનલાઈન અને ત્યાંથી માત્ર 1 કિલોમીટર આગળ ચાલ્યા બાદ તમારે જામકંડોરણા ગામ પહોંચીને જમણા હાથ તરફ દયાત્રા કોડાવાળો જે રસ્તો જાય જે ગોંડલ નીકળે છે તે તરફ વળી જવાનું છે અને જે લોકો રાજકોટ કે ગોંડલ જવા ઈચ્છતા હોય તે પણ આ રસ્તા ઉપરથી જઈ શકે છે કારણ કે ટોલ નાકો પે કરીને ટોલ નાકાવાળા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામમાં ફસાવા કરતા તો આ રસ્તો સારો છે। દોસ્તો વિડીયોને કન્ટિન્યુ એક પણ પાર્ટ મિસ કર્યા વગર જોજો। હું ચેલેન્જ કરું છું કે તમારે ગૂગલ મેપ ખોલ્યા વગર તમે તમારી મંજિલ ઉપર પહોંચી જશો અને જો વિડીયો સ્કીપ થયો હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને એકવાર જરૂર જોઈ લેજો અને આ વિડીયોને સેવ કરી તમારા મિત્રો સગા સંબંધીઓને પણ જરૂર મોકલજો। તો દોસ્તો દયા અને ત્રાકુડાની વચ્ચે અહીં એક પેટ્રોલ પંપ આવે છે ત્યાંથી એક રસ્તો પડે છે। હવે જો તમે ધોરાજી કંડોરણા થઈને જાઓ છો તો લેફ્ટ સાઈડ અને જો ગોંડલથી તમે આવો છો તો રાઈટ સાઈડ ટર્ન લેવાનું છે। તો દોસ્તો પાછલા સીનમાં મેં તમને સીએનજી પંપ વિશે માહિતી આપી ત્યાં અમુક લોકોને એવું વિચાર આવતું હશે કે અમારી તો પેટ્રોલ ડીઝલ કાર છે તો ફિકર ન કરતા અહીં તમને પેટ્રોલ ડીઝલ સીએનજી ટોટલી વસ્તુ તમારું ફ્યુલ તમારી ગાડી માટે તમને મળી રહેશે। મિત્રો જ્યાં સુધી મારા મેમ્બર્સ મારા પેસેન્જર્સ અહીં ફ્રેશ થાય છે ત્યાં સુધી હું સામે જે હોટલ દેખાય ત્યાં જઈને એક નેક કામ કરી આવું ચા પી આવું। આગળનો વિડીયો પછી બતાવું તમને। અને જે લોકો ગોંડલ ડિસ્ટ્રિક્ટથી આ વિડીયો જોવે છે તે લોકો આ રસ્તા ઉપરથી ન આવે તેમના માટે એક શોર્ટ રસ્તો છે ઉમવાડા પાટીએથી મહિકાથી લુણીવાવ થઈને માત્ર 20 કિલોમીટરમાં પહોંચી જશો। દોસ્તો થોડુંક ચાલ્યા બાદ ગરનાળા ગામ આવશે અને ત્યારબાદ આવશે કોલીથળ ગામ। ત્યાં એક વ્યવસ્થિત હોલ્ડ કરી છોકરાઓ માટે ચા નાસ્તો તમારે જે કંઈ પણ લેવું હોય તો લઈ શકો છો કારણ કે આગળ પછી એવું કોઈ મોટું ગામ નહીં આવે। સામે જે બ્રિજ દેખાય છે તે બ્રિજ કોલીથળ ગામનું છે અને લેફ્ટ સાઈડ ટર્ન લેતા વાળધરી ગામનો રસ્તો શરૂ થઈ જશે। દોસ્તો બ્રિજ ક્રોસ કરીને 5 કિલોમીટર ચાલ્યા બાદ રાઈટ સાઈડમાં દરગાહનો મેઇન ગેટ દેખાશે। મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। હવે વારી છે અહીંના દ્રશ્યો લેવાની। હું કોશિશ કરીશ કે આ જગ્યાની ખૂબસૂરતી વિડીયો દ્વારા તમને બતાવી શકું। સો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું દરબારે હઝરત અસહાબ પીર ઓલિયા ઇકરામમાં। આખા રસ્તાનો વ્લોગ તમે જોયો હશે અને તમને સમજાઈ પણ ગયું હશે। હવે વારી છે દરગાહના પ્રોપર સીન લેવાની। તો હવે હું તમને બતાવું છું અહીંનો નજારો। આ દરબારમાં એન્ટર થતાં જ મારા નસીબમાં અહીંયાની નિયાજ પણ લખેલી હતી। એક કહેવત છે જો નસીબમાં હોય ને તો જંગલમાં પણ મળી રહે અને જો નસીબમાં ના હોય ને તો સામે થાળી ભરેલી હોય તો પણ ઊભું થવું પડે। વડીલ આપનું નામ? ભૂપત બાપુ આપણા દરગાહ આવવાવાળા દરેક મહેમાનને ચાનો લંગર ચાલુ હોય છે। તમે આવો એટલે ચા જેવો અમારા ભાઈઓ અમે પણ પીધી અને નિયાજ પણ ચાલુ હોય છે જે જગ્યા તમને આગળ દેખાડી ત્યાં 24 કલાક આ ભૂપત બાપા અહીં તમને મળશે। તમે આવો એટલે એવો કોઈ સમય નહીં આવે કે અહીંયા કોઈ હાજર નથી। તમે આવશો એટલે તમને આમની હાજરી અહીંયા મળશે। ગમે ફોન કરો જો અમારા નંબર અમે રાખો। જો આ
પાછળ ડિસ્પ્લેમાં જે નંબર રહ્યા એ હું સ્ક્રીનશોટ લઈને એડ કરી દઈશ, એટલે એ નંબર ઉપર તમે આવો તો ફોન કરીને પણ આવી શકો છો, અને અહીંયા આવો એટલે ભૂપત બાપા તમને મળશે. તો દોસ્તો, તમે આ વ્લોગ આખું જોયું એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું આશા કરું છું તમને આ વ્લોગ બહુ સારું લાગ્યું છે. તમે લાઈક કરશો, કોમેન્ટ પણ કરશો અને બીજાને શેર કરવાનું તો ભૂલશો જ નહીં. જ્યારે પણ તમે આ રોડ ઉપરથી નીકળો, કોલી થડ ચીપડા થઈને દયાત્રા કોડા જાઓ તો રસ્તામાં જે મેં તમને દેખાડ્યું લોકેશન, એ લોકેશનથી 1-2 કિલોમીટર થાય છે. એકવાર ચક્કર જરૂર મારજો.